સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ શ્યામ સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? સ્ટોક સ્પેસિફિકમાં યોમિકભાઈ બે સ્ટોક છે. સૌથી પહેલા તો એક શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હતું, એ સવારમાં આઈડેન્ટિફાઈ કરેલું, પણ મૂવ જે રીતની કન્ટિન્યુએશનમાં છે તો થોડુંક સ્ટોક મૂવ કરી ગયું છે. પણ ખાલી વ્યુઅર્સ માટે એટલું હાઇલાઇટ કરી રાખીશ કે અગર સ્ટોક થોડું ઘણું ડીપ બતાવે છે તો એડ કરી શકાય છે. બાયિંગ ઝોન સ્ટોકનો રહેશે 240 થી લઈને 244 રૂપિયાની રેન્જમાં અગર મળે છે તો સ્ટોક એકવાર લઈ શકાય છે. 220 ની આસપાસનો સ્ટોપ લોસ રહેશે. 287 અને 330 ના ટાર્ગેટ માટે એમાં ધ્યાન રાખી શકાય છે. સેકન્ડ સ્ટોક છે એસબીઆઈ. એસબીઆઈ જે તમે જોશો ને તો ઓલ ટાઈમ હાઈ આજે ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે અને ઉપરની તરફ સ્ટ્રેન્થ પણ થોડી સારી એવી દેખાઈ રહી છે. અને લોંગર ટાઈમ ફ્રેમ પર ચાર્ટની પેટર્ન જોશો એ પણ બહુ સ્ટ્રોંગ ડેવલપ થતી દેખાઈ રહી છે. હવે એમાં એસબીઆઈમાં ટાર્ગેટની અગર વાત કરી લઈએ તો એમાં 890 થી લઈને 911 નું ઝોન છે એ એક્યુમ્યુલેશન ઝોન રહેશે. સ્ટોપ લોસ રહેશે 850 ની નીચેનો. એમાં પહેલું ટાર્ગેટ 1000, બીજું ટાર્ગેટ 1100 અને 1300 રૂપિયાનો ફાઇનલ ટાર્ગેટ રહેશે. ઓકે, સો આ છે એસસીઆઈ. નજર રાખો. અન્ય જે સરની રેકમેન્ડેશન છે તે બધા પર પણ આપણે નજર જરૂરથી રાખીશું.